પર્યાવરણની વાત આજે બધાની સમક્ષ મૂકવાની, તમારી સામે એને આગળ વધારવાની અને આ કામ કરવા માટે જે સ્વામીજીએ અત્યારે શરૂઆત જે કરી એ સૌથી અગત્યની તો એ જ હતી. મને કીધું કે પહેલાં તમે નહેરુ ફાઉન્ડેશન વિશે પણ કંઈ કહો, તમારી સંસ્થા શું છે, તમે શું કરી રહ્યા છો. એમણે વિક્રમભાઈની પણ વાત કરી. વિક્રમભાઈને જ્યારે નાના હતા અને એમને આ એન્જિનિયરિંગ ને રોકેટ ને ટ્રેન ને એ બધામાં ઘણો શોખ, એટલે અહીંયા શાહીબાગમાં એમના પિતાનું ઘર, ત્યાં એક ગરાજમાં એમને એક મિકેનિક સાથે મૂકી દેવામાં આવ્યા કે તમે આમાંથી શીખો. આજે જે આપણે ભારતનો જે સ્પેસ પ્રોગ્રામ છે, જે આપણે મંગળ તરફ જઈ રહ્યા છીએ, ચંદ્ર તરફ જઈ રહ્યા છીએ, એ બધાની જ્યારે પુસ્તક કરે છે ત્યારે સૌથી પહેલાં એ પેલો નાનું ગરાજ કે જ્યાંથી આ બધું કામ શરૂ થયું એની નોંધણી કરે છે. અને એમને એ વખતે લાગ્યું કે જ્યારે આપણે ઈચ્છા કરતા હોઈએ કે સ્વપ્ન કરતા હોઈએ કે કંઈ કરવું છે, તો એ સ્વપ્નને સાકાર કરવાની તક બધાને મળવી જોઈએ, એવી સંસ્થા આપણે ઊભી કરવી છે. અને એમણે 1966માં કમ્યુનિટી સાયન્સ સેન્ટર, વિજ્ઞાન કેન્દ્ર, યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કર્યું. આજે એમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ એમાંથી તૈયાર થઈ, એ લોકોએ ઉદ્યોગ કર્યા, જુદી જુદી વસ્તુ કરી, પણ આજે પણ એ કોઈ યાદ કરે છે કે અમારું પહેલું કમ્પ્યુટર અમે અહીંયા અડક્યા, કે અમારો પહેલો પ્રયોગ અમે અહીંયા કર્યો. આ વસ્તુ આગળ જતાં 1980માં પર્યાવરણના પ્રશ્નો ઘણા મોટા થતા ગયા અને એ વખતે ભારત સરકારે નક્કી કર્યું કે પર્યાવરણનું એક વિભાગ છૂટો દિલ્હીમાં ઊભો કરવો. પણ એ જ્યારે વિભાગ ઊભો કરતા હતા ત્યારે આપણે બધું આપણું કામ બતાવ્યું અહીંયા અને કીધું કે સાથે સાથે જો પર્યાવરણનું શિક્ષણ નહીં હોય, પર્યાવરણની જાગૃતિ નહીં હોય, લોકોનો સહકાર નહીં હોય, તો પર્યાવરણ ખાલી નિયમો અને યંત્રોથી બચાવાય એવું નથી. પણ આ પ્રશ્નો થયા કેવી રીતે એની થોડી વાત કરીએ. હું આજે જોતો હતો કે લગભગ 70,000 વર્ષ પહેલાં આખા પૃથ્વીની જે વસ્તી હતી એ 15,000 હતી, જે લગભગ અહીંયા બેઠા છે એટલા. આપણી આખી પૃથ્વીની વસ્તી જે આજે આ મંડપમાં બેઠા છે એટલી જ આપણી વસ્તી હતી. પહેલો 1 અબજની વસ્તી 1800માં થઈ. લગભગ સ્વામિનારાયણની જ્યારે જે પંથની જે શરૂઆત થતી હતી ત્યારે પહેલો અબજ થયો. એ થતાં આ માનવીને 2 લાખ વર્ષ થયા. 2 લાખ વર્ષે પહેલો અબજની વસ્તી પહોંચી. એ પછી આ કાર્યક્રમમાં પર્યાવરણની પણ વાત તમે મૂકવાની નક્કી કરી, એ બદલ ખૂબ આભાર. અને હું વાત એમ કરતો હતો કે માનવીની જે વસ્તી વધી એ પહેલી અબજ લગભગ 1800માં પહોંચ્યું. બીજો અબજ 1927, 32 વર્ષ થયા. એ પછી જ્યારે અમારી સંસ્થા શરૂ થઈ, જ્યારે હિન્દુસ્તાનની આઝાદી મળી, ત્યારે આખા પૃથ્વીની આબાદી, વસ્તી ખાલી 3 અબજ હતી. નેક્સ્ટ. આજે દર 12 વર્ષે 1 અબજની વસ્તી વધે છે. આજે આપણી વસ્તી લગભગ 7 અબજ જેટલી પહોંચી છે. વસ્તી વધારવાનું કારણ કે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ સાથે આપણને કોલસા મળ્યા, જાણે આપણો સેવિંગ્સ એકાઉન્ટ એક શરૂ થઈ ગયો. આપણે હવે જે ઉત્પાદન કરીએ છીએ એની ઉપર જ રહેવાનું રહ્યું નહીં અને આપણે નવી નવી વસ્તુઓ એનાથી કરી શક્યા. ખાસ તો આજે બધા આપ સૌ જે ઉપસ્થિત થયેલા પ્રેક્ષકો છો એ આપ સૌને હું નમસ્કાર કરું છું. જય સ્વામિનારાયણ. બધા પ્રશ્નો
તો કાર્તિકેયભાઈએ કયા કે ભાઈ પાણીનો પ્રોબ્લેમ શું થવાનો છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી 30 કરોડ હતી, અત્યારે 125 કરોડ છે. અને હજી 2100ની સાલમાં આપણે 250 કરોડ થઈ જઈશું. 2030માં આપણે ચાઇનાને ક્રોસ કરી દઈશું, આપણો નંબર 1 થઈ જશે. અને આપણે ખૂબ જ ઝડપથી આ કામ તો કરી જ રહ્યા છીએ. પાણી અત્યારે જે 2001માં ભારતની અંદર 1700 ક્યુબિક મીટર પર પર્સન પર યર અવેલેબલ હતું, એટલે કે પ્રાપ્ત હતું. અત્યારે એ જથ્થો ઘટીને લગભગ 1500 ક્યુબિક મીટર પર પર્સન પર યર થયું. એની સામે ગુજરાતમાં 1000 ક્યુબિક મીટરનું પ્રમાણ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો 600 ક્યુબિક મીટર પર પર્સન પર યર અત્યારે છે. શું થશે ભવિષ્યમાં? અબ્દુલ કલામ આપણા જે પૂર્વ પ્રમુખ હતા, એમણે એમની એક બુકમાં લખ્યું છે કે 2070માં આપણે 1 લોટા પાણીથી નહાવું પડશે. પરિસ્થિતિ ગંભીર છે. અમે એના ઉપર બુક લખી, સર્વાઈવલ એટ સ્ટેક, આપણું અસ્તિત્વ જોખમમાં છે. અને એ જોખમ તો બધા બતાવ્યા અમે. ચકલીઓ દેખાતી નથી, ગુમ થઈ ગઈ. ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. આ બધા મોબાઈલ ટાવરોથી જે પ્રજનન શક્તિ ઉપર અસર થઈ. ગાયો જે દૂધ આપતી હતી 5 લીટર, એ 3 લીટર આપતી થઈ ગઈ. આ બધા સાયન્ટિફિક બધા રિસર્ચો થયા. પરિસ્થિતિ ગંભીર છે. અને હમણાં જ કાર્તિકેયભાઈએ પણ કહ્યું કે આપણે હમણાં આ લેક્ચર પૂરું થશે ત્યાં સુધીમાં એક જીવની ઉત્પત્તિ નાશ પામી હશે. તો આપણે 2070 સુધીમાં આપણી અડધી જીવસૃષ્ટિ નાશ પામી જશે. અને પછી શું થશે? આપણી વસ્તી તો વધતી જવાની. અત્યારે 7.25 અબજ છે, પછી દર 100 વર્ષે બમણી થાય છે. એટલે બીજા 2100 વર્ષ પછી આપણે 14 અબજે પહોંચીશું. અને 14 અબજે પહોંચીશું શું થશે? ખાવા માટેનો અનાજ ક્યાંથી આવશે? દર વર્ષે આપણે 130 મિલિયન ટન ફૂડ વેસ્ટેજ કરીએ છીએ. દરરોજ 20,000 બાળકો ભૂખમરાને કારણે મરી જાય છે. અને આપણે બધા કેટલું બધું એઠું છોડીએ છીએ, પ્રોબ્લેમ્સ ઊભા કરીએ છીએ, કચરો ફેલાઈએ છીએ. અને એ જ બધો જે કચરો છે એ વરસાદ આવે છે એટલે એ બધું પાણી નદીમાં જાય છે. નદી પણ પ્રદૂષિત થાય છે. અને એનું એ પાણી બધું ગામડાના લોકો એમને બિચારા પીએ છે. અને રોગચાળો ફેલાય છે. એટલે આપણે એંઠવાડ તો છોડ્યો, અને જોડે જોડે બીજું ઘણું બધું પ્રોબ્લેમ્સ ઊભા કર્યા. એટલે અમે એક્શન ગ્રુપ તરફથી અમારી એક સંસ્થા છે, અને એમાં નક્કી કર્યું કે ભાઈ શું કરવું ને શું ના કરવું, પ્રશ્નો તો બહુ જ છે. તો કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણે લોકોને ચોક્કસપણે કહીએ કે ભાઈ આટલું તો હું કરીશ જ. તો મિત્રો, હું એક પ્રતિજ્ઞા આપને લેવડાવું છું. તમે દરેક જણ હાથ ઊંચો કરજો. હું બોલીશ એ તમે રિપીટ કરજો. હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે, હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે, અવાજ નથી આવતો, હું પ્રમાણિકપણે આપણા બાળકો માટે પૃથ્વી બચાવોના કાર્યક્રમ માટે કામ કરીશ અને નીચેના નિયમોનું પાલન કરીશ. હું તમામ પ્રકારનું પ્રદૂષણ ઘટાડવા પ્રયત્ન કરીશ. હું મારી થાળીમાં એઠું છોડીશ નહીં. હું વર્ષમાં 1 વૃક્ષ વાવીશ અને ઉછેરીશ. હું પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીશ નહીં. હું પાણીનો બગાડ કરીશ નહીં. અને બને તેટલું ઓછા પાણીનો ઉપયોગ કરીશ.
પીવામાં નહીં હો, પીવાનું જેટલું જોઈએ લેવાનું. હું તમામ કુદરતી સંપત્તિનો ઉપયોગ સમજણપૂર્વક કરીશ. હું તમામ પ્રકારની ઉર્જા બને તેટલી બચાવીશ. હું તમાકુનો ઉપયોગ કોઈ પણ રીતે કરીશ નહીં. હું શાકાહારી બનવા પ્રયત્નશીલ રહીશ. હું આપણા હિતમાં અને રાષ્ટ્રહિતમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરકસર તથા સંયમપૂર્વક કરીને 20% સુધી બચત કરીશ. હું ઉપરના તમામ નિયમોનું પાલન કરીશ અને તેનો ફેલાવો મિત્રો, સગા સંબંધીઓ તેમજ સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓમાં કરીશ. આવા પ્રતિજ્ઞા પત્રો અને એની જોડે અમે તમે શું કરી શકો એ પણ લખેલું છે. પેટ્રોલ ડીઝલ કઈ રીતે બચાવશો એ પણ લખ્યું છે. પાણી કઈ રીતે બચાવશો એ પણ લખેલું છે. તો આ બધી જ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ છે. આદરણીય સંતોવાલા હરિભક્તો, કાર્તિકેયભાઈ, પ્રિયવર્ધનભાઈ, સૌ પ્રથમ તો આપનો અનેક અનેક ધન્યવાદ કે આપ અહીંયા આવ્યા. અમે આ વખતે ટ્રેડિશનલી એક સત્સંગનું કાર્ય થાય એના કરતાં વિશેષ કરીને સ્ટેટિસ્ટિકલ ડેટા, આ બધી વસ્તુ અમે માનીએ છીએ. વ્યક્તિગત રીતે હું માનું છું કે આપણા શાસ્ત્રમાં રહી જ છે. પણ ક્યાંક ક્યાંક જેમ આપે વાત કરી કાર્તિકેયભાઈ, આંધળું અનુકરણ કરવાથી, જેનેટિકલ ક્લોનિંગ કે મેન્ટલ ક્લોનિંગ કરવાથી આપણે આપણું અસ્તિત્વ અને આપણી જાત ક્યાંક ભૂલી જઈએ છીએ. હું ઘણી વખતે મેં કીધું છે કે આ સ્પીડમાં આપણે વધ્યા છીએ. કારણ કે આઈ એમ ફોર્ચ્યુનેટ કે મારો જન્મ થયો ત્યારે એના થોડા વર્ષો પછી જ્યારે પહેલી વખતે મારા ફાધર અમેરિકા ગયા, અબાઉટ ઇન લેટ 70s, તો ત્યાંથી જ્યારે ફોન આવે ત્યારે અડધી રાતે ટ્રંક કોલ માટે અમે ઊભા થતા હતા અને બહુ બૂમ બરાડા પાડતા હતા. આજે ફેસ ટાઈમ થાય છે. એ તો એક ટેકનોલોજીની બાબત છે. અનેક ટેકનોલોજીમાં ફેરફાર થયા છે. તકલીફ એ થાય છે કે આ સ્પીડ, જે સ્પીડ ઉપર આપણે ચાલી રહ્યા છીએ, જેમ હાઈવે ઉપર જતા હોઈએ અને હાઈવે ઉપર જતી વખતે જ્યારે વળાંક આવે ત્યારે એક સાઇનબોર્ડ હોય છે અને એ સાઇનબોર્ડ એમ કહે છે કે ટર્ન આવે છે, થોડીક ધીમી ગતિ કરો. તો આપણા જીવનમાં ક્યાંક પોઝ લઈ અને આપણે અંતરદ્રષ્ટિ કરવાનો કોઈ ચાન્સ આપીએ, એના માટે જ હું માનું છું કે આ સત્સંગ ગણીએ, સંપ્રદાય ગણીએ, કોઈ પણ વિચારધારા ગણીએ તો આપણા અસ્તિત્વને બચાવવાની બાબત છે. એનાથી ઉપરનું એક વાત જે હું માનું છું કે આપણે ઘણી વખતે વી બીકમ ઓલ અબાઉટ અસ. અમારું આવું થશે, આપણે મરી જવાના છીએ, આપણા ઉપર પહાડ પડશે, આપણા માટે પાણી નહીં રહે, આપણું તો જે થવું એ થાય, આજુબાજુનું જે થશે એ આપણું થવાનું છે. અને વી હેવ ટુ ટેક કેર. આપણે બધાએ આપણી આજુબાજુની દુનિયા જેટલી શક્ય હોય એટલી બચાવીએ. પાણી, એનર્જી ને ઓલ સોર્सेस, અને આ બધી વસ્તુ બહુ જ આજના સમયે મહત્ત્વપૂર્ણ છે. મને આનંદ થાય કે અમારા ઘરની અંદર બહુ લીલોતરી છે. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો મેમનગરમાં એટલું જ લીલોતરી બાકી રહી છે, બાકી તો બીજું બધું કાઢી નાખ્યું છે. તો ત્યાં લગભગ 40-50 મોર છે જે બ્રીડ કરે છે, એની સાથે મંગૂસ છે જે બ્રીડ કરે છે, એની સાથે સાપે રહે છે, કૂતરાય રહે છે, બલાડા પણ રહે છે, અને લગભગ 30-40 પ્રકારના પક્ષીઓ આવે છે. તકલીફ એ થાય કે રોડ પહોળા કરવાનું થાય તો એક દિવસમાં એક સામટા 150 ઝાડ ઉડાડી દીધા. એનો વિચાર કોઈને આવતો નથી. એમાં આપણે આપણી જાતને પ્રોગ્રેસ માનીએ છીએ. દુઃખ થાય, ઘણી વખતે પીડા પણ થાય, પણ દેટ ઇઝ પાર્ટ ઓફ ધ સિસ્ટમ દેટ વી આર ગ્રોઈંગ ઇન, અને વિચ ઇઝ હું માનું છું કે એ બહુ દુઃખદાયી છે. અને દરેક વ્યક્તિ
જો આના માટે કંઈક પ્રયાસ કરે કે પ્રતિજ્ઞા કરે, અને ધીસ ઇઝ ધ એક્શન ગ્રુપ ઇન્ડિયા, એનું જે મેં ફોર્મ જોયું, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. કેમ કે વન ઓફ ધ વર્ડ્સ દેટ આઈ સો, અને તરત મને ઇમ્પ્રેસ કર્યું. ટીવી સામે સમય કાઢ્યા કરતાં પરિવાર સામે કાઢો. લોકોના ઝઘડા જોઈને આપણે આપણા ઘરના ઝઘડા વધારીએ છીએ, અને એ કૃત્રિમ ઝઘડા હોય છે ને આપણે સાચા થાય છે. એટલે ક્યાંક પોઝ, ક્યાંક અંતરદ્રષ્ટિ. સત્સંગ છે અંતરદ્રષ્ટિ માટેની વાત છે. સત્સંગ ખાલી ઉપદેશની વાત નથી. સત્સંગ એ જીવનની વાત છે, જીવન જીવવાની વાત છે. ભગવાને આપણને જીવન આપ્યું છે, અને આપણી આજુબાજુમાં જેટલી પ્રકૃતિ છે, આખી દુનિયા છે, એ બધાને જીવવાનો અધિકાર એટલો જ છે જેટલો આપણને આજે છે. તો હું માનું છું કે આ ફર્સ્ટ સ્ટેપ છે અમારા માટે, કારણ કે આવો પ્રયાસ અમે પહેલાં કર્યો નથી. લગભગ કોઈ નથી કરતા, કારણ કે અખતરા કરવાની કોઈને આદત નથી. આઉટ ઓફ ધ બોક્સ કોઈ થિંક નથી કરતું. પણ અમને એવો વિચાર આવ્યો, અને આપે એમાં સહયોગ આપ્યો. ખાસ કરીને આપને કાર્તિકેયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્તિગત રીતે. અને આઈ વુડ લાઇક ટુ મીટ યુ લેટર ઓન વેન એવર ટાઈમ પીસીસ, અને વી વુડ લાઇક ટુ ટેક ધીસ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ. મ્યુઝિયમમાં અમે ગ્રીન ગયા છીએ. સ્વીડનમાં એક મંદિર છે જે થર્મલ એનર્જીથી હીટ પેદા કરે છે, અમારું મંદિર છે ત્યાં. તો એ કોન્સેપ્ટ અમે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે ઘણો બધો આનંદ થયો, અને ખાસ કરીને આપ સૌ હરિભક્તો, બહેનો ભાઈઓ, દીકરા દીકરીઓ, આપ સૌ અહીંયા આટલા રસથી 2 દિવસ અહીંયા એકત્રિત થઈ અને આ એક નવા પ્રયાસને સરાહો છો, એ આપના પણ અનેક અનેક ધન્યવાદ છે. અને જેટલા ધન્યવાદ માનીએ એટલા ઓછા છે. એ જ ઈચ્છા અને અપેક્ષા કે આ વસ્તુને નેક્સ્ટ સ્ટેપમાં લઈ અને આપણા જીવનમાં ઉતારી શકીએ. નાની નાની વસ્તુ કાર્તિકેયભાઈ કીધી, અને પ્રિયવદનભાઈએ પણ વાત કરી. કાર્તિકભાઈ, યુ હેવ અ બિગ પર્સનાલિટી. આઈ નો યુ ગોન બિયોન્ડ લિમિટ્સ ઇન ઓર્ડર ટુ સેવ વોટ એવર વી કેન. અને આઈ પર્સનલી અપ્લોડ you for doing such a tremendous job. અને બસ એ જ આશા અને અપેક્ષા કે આપ સૌ હરિભક્તો, ભાઈઓ અને બહેનો, દીકરા દીકરીઓ, આમાંથી પ્લીઝ શીખ લેજો. આપણી દુનિયા છે, આપણો સત્સંગ છે. આપણી આજુબાજુની દુનિયા એ જેટલી સુરક્ષિત રહેશે એટલા આપણે સુરક્ષિત રહીશું. સ્વામિનારાયણ ભગવાને પર્યાવરણની બાબતમાં, શિક્ષાપત્રીમાં, સત્સંગી જીવનમાં ખૂબ કહ્યું છે. એ સંતો વાત કરશે. અત્યારે આ સ્થાનેથી માત્ર ફરી એકવાર આપ સૌનું હાર્દિક ધન્યવાદ. થેન્ક યુ સો મચ, અને વિલ બી હોપિંગ ટુ સી યુ સૂન અગેન. થેન્ક યુ. અનેક મંદિરોમાં થતી આરતી અને એ ઘંટડીઓના મધુર અવાજ સાંભળી ઘનશ્યામ પ્રસન્ન થયા છે. વ્યાપકેશ મુનિ કહે છે, રાજન, અવધની અંદર ભગવાન બાળ ઘનશ્યામે કરેલા જે ચરિત્રો, એની કથા તને સંભળાવું. અનેક અવધની અંદર પ્રભુએ ચરિત્રો કર્યા છે. એમાં અંગૂઠીની લીલા તો ઓહો, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સંત હરિભક્તના એક એકના હૃદયની અંદર કોતરાઈ ગઈ છે. ભગવાને ચોરી કરી, સુવર્ણની ચોરી, અંગૂઠીની ચોરી. એટલે સંતો કહે ને, સત્સંગમાં જાઓ ત્યાં કંઈક ચોરી લાવવું. બરાબર ને? ક્યાંક સત્સંગમાં જઈએ, મંદિરે જઈએ, ક્યાંક કથામાં, ત્યારે કંઈક ચોરી લાવવું. શું ચોરી લાવું છું? આવા દર્શન, આવી ભગવાનની વાતો, સારા સદગુણ, એમાંથી કંઈક વસ્તુ પકડી લઈએ. હા, એની ચોરી કરવાની. ભગવાને ભાભીને અંગૂઠીમાં જે વૃત્તિ રહેતી હતી એ તોડાવવા માટે અંગૂઠીની ચોરી કરી લીધી. ઘણા માણસો એવા હોય, એવી વસ્તુ પદાર્થ કંઈક પણ પ્રાપ્ત થાય કે મેળવે, સતત એમાં ને એમાં વૃત્તિ રાખે, એમાં ને એમાં વૃત્તિ રાખે. કાંઈક દાગીનો બનાવ્યો હોય, કાંઈક કપડાં નવા હોય તો બસ એની સામું જ પહેરીને જોયા જ કરે.
અરીસા સામું ઊભા રહે તો એમ લાગે કે હમણાં ફોડી નાખશે, એવો ત્રાટક કરીને જોયા કરે. ભાભીએ સુંદર અંગૂઠી બનાવી છે ને રસોઈ બનાવવા બેઠા એટલે અંગૂઠી કાઢીને મૂકી દીધી. આ એ ઘણું ઘણું શીખવી જાય છે. આજે બહેનોએ રોટલા બનાવ્યા છે, કહ્યું ને રામસ્વામી કેટલા હજાર રોટલા, બહુ સારા, એની અંદર તેલ ન આવે હો, એટલે ખાજો છૂટથી તમારા. એક ભાઈ જમવા બેઠા હતા, 1 કલાક ખાધું. બોલ્યા કે હવે ઉઠો ઉઠો, તા કે પત્રિકામાં લખ્યું છે 10 થી 12નો ટાઈમ છે, એટલે 1 કલાક ખાધું, હજુ 1 કલાક ખાવાનું. એને પછી આ બધો કાલે ઉપદેશ આપ્યો એ કંઈ લાગે ખરો? હા. એક ભાઈ જમતા હતા, 2 રોટલા ખાઈ ગયા અને વૈદરાજ સામે બેઠેલા. વૈદરાજે કહ્યું કે અરે ભાઈ આમ હોય, આ રોટલો તમે જે ખાવ છો તો વચ્ચે વચ્ચે પાણી પીતું જવું પડે. તે લોટો પડ્યો તો એ પી ગયા આખો, ને બીજા 2 રોટલા ખાધા. વૈદ ગોટો વળી ગયા. આને કશું નડે? કશું ન નડે. શ્રીજી મહારાજે અતિ કૃપા કરી અને પધરાવેલા પોતાના જ અપર સ્વરૂપ શ્રી નરનારાયણ દેવની જેણે જેણે પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી સંતોના ભાવથી સેવા કરી છે, એ ખરેખર આજે ભગવાન સ્વામિનારાયણના કૃપાના અધિકારી બની ગયા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંસ્થાપિત મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય મહારાજ, સંતો અને હરિભક્તોનો આ સળંગી સંપ્રદાય આ ભૂતળ ઉપર સૌથી શ્રેષ્ઠ અને કલ્યાણકારી પ્રવર્તે છે. આવા દિવ્ય સંપ્રદાયનો સહેજે સહેજે આવા મહામહોત્સવ દ્વારા જે કોઈ ભક્તોને ગુણ આવે છે એ જરૂર કલ્યાણનો અધિકારી થાય છે, જરૂર સત્સંગી બની ભગવાનના ચરણ કમળનો અનુરાગી બને છે. પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ દ્વારા આ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ સ્થપાયેલા સ્વામિનારાયણ મંદિર એટલે આપણું શ્રી નરનારાયણ દેવનું મંદિર કાલુપુર યાદ કરીશ આજે સદગુરુ ભાઈ રામદાસ સ્વામીને, કે જેમણે શ્રીજી મહારાજની આજ્ઞાથી આ મંદિરમાં સર્વપ્રથમ સંતોની ધર્મશાળા કરાવવાનો આરંભ કર્યો. હું યાદ કરીશ નથુ ભટ્ટને, હું યાદ કરીશ કુબેરસિંહને, હું યાદ કરીશ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીને, હું યાદ કરીશ સદગુરુ વૈષ્ણવાનંદ સ્વામીને, હું યાદ કરીશ આપણા આદિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીને. આ દિવ્ય પરંપરા, સનાતની પરંપરા, વૈદિક પરંપરા, આજે એની યશોગાથા આ સમગ્ર નરનારાયણ દેવ મહામહોત્સવ દ્વારા પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના સાનિધ્યમાં અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના અથાગ પ્રયત્નથી સમગ્ર દિગંતમાં ગવાઈ રહી છે. ભગવાનને પ્રાર્થના કરું, સહેજે સહેજે આ મહોત્સવનો જેને તન, મન અને ધનથી લાભ લીધો છે, પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એને પોતાના અક્ષરધામરૂપી તખતનું સુખ આપે એટલી વાત કરી મારા શબ્દોને વિરામ. જય સ્વામી. ગુજરાત દેશ આપણે બધા વર્ષો પહેલાં જ્યારે સંસ્કાર, સંસ્કૃતિ, મારે એની તલવાર, એવા વખતે આખી માનવ જાત એને દિશા દેવા માટે ધર્મનો આશરો, ધર્મનો આધાર અને પોતાના વ્યક્તિગત ઉદ્બોધનથી, વ્યક્તિગત વ્યવહારથી, વાતોથી મોટા મોટા ડાકુઓ હોય, અસામાજિક તત્વો હોય, કરોડપતિઓ હોય, રાજા મહારાજાઓ હોય, એ બધી વાત બાજુ પર મૂકીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે એવી કારુપુરની આપણી ગાદી, નરનારાયણ દેવની ગાદી, અસલ થડ શાખાઓ તો ચાલ્યા કરવાની, પણ થડ મજબૂત હશે તો હું માનું ત્યાં સુધી એમાં આપણા બધાનું જળ સિંચન સતત ચાલ્યા કરે છે. આવા ત્રિદેવના માર્ગદર્શન નીચે નરનારાયણ દેવની ગાદીપતિ વર્ષો વર્ષ હજી પણ ફૂલતી ફાલતી ને લોકોના વધારે
આશીર્વાદ પ્રાપ્ત કરતાં કરતાં આશીર્વાદ દેતા દેતા આગળ વધી રહ્યા છે. એવા વર્ષોના વ્યસન મુક્તિ, બીજું ત્રીજું હા ના, મને હું મારી જાતને દરેક વખતે કહેતો હોઉં છું કે મારા બા ચુસ્ત કાળુપુર સંપ્રદાયના અનુયાયી, અને એમના સંસ્કાર અમારામાં, અમારે દરબારોને ખાવા પીવાની નવાઈ ના હોય, પરંતુ અમારા ઘરમાં ચુસ્ત મનાઈ નહીં. એ સંસ્કાર, એ આ ગાદીના સંસ્કાર અને સંપ્રદાયના સંસ્કાર મા બાપમાં જે હોય ને બામાં હોય, દીકરાઓમાં યા બાળકોમાં વધારે ઉતરે એવા જે કંઈ સંસ્કાર લઈને અમે તો એક બીજા સ્વરૂપમાં સક્રિય હોતા હોઈએ છીએ. છતાં પણ ધર્મ એવી વસ્તુ છે કે જેમાં માણસને કોઈનોય ભય ન હોય, પણ ઉપરવાળાનો કાયમ ભય હોય. નરનારાયણ દેવનો ભય હોય, કંઈ આડું અવરું કરતા હોય ત્યારે એ દેખાય કે ભગવાનને કેવું લાગશે, મારે આ નથી કરવું. એવા સંસ્કાર એથી મળે છે. આપ સૌ સત્સંગી ભાઈ બહેનોને સરસ મજાના મોટા મહારાજશ્રી, આચાર્ય મહારાજશ્રી, લાલજી મહારાજશ્રી, એમના આશીર્વાદ મળે અને બહુ બહુ અંદરથી, હૃદયથી એક ઉમરકો થાય. બહાર ઘણી વખત અમે કૃત્રિમ બની જતા હોય છે, આર્ટિફિશિયલ. અહીં આર્ટિફિશિયલ નથી રહેવાતું, હૃદયથી નમન થાય છે, હૃદયથી થાય. શ્રી નરનાળદેવ મહામહોત્સવ લગભગ 1 વર્ષ પહેલાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ સંકલ્પ કરેલો કે ઉત્સવ તો કરીએ. નિજ મંદિરનું કામ, કાળુપુર મંદિરનું ઘણા છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું. 3-3, 4-4 મહંત સ્વામીએ આ કામ આગળ ધપાવેલું મહારાજશ્રીની આજ્ઞાથી, અને સરસ મજાનું કાર્ય ચાલતું હતું. ત્યારબાદ સાસુ સ્વામી હરિકૃષ્ણદાસજી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી જેઓએ નિજ મંદિરનું કામ આગળ ધપાવી અને સુવર્ણ સિંહાસનનું સર્વે સંતો અમદાવાદ દેશના ભેગા થઈ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા લઈ, ટ્રસ્ટી મંડળ સાથે રહી, સર્વે ભક્તો સાથે રહી અને સુવર્ણ સિંહાસનની વાત જ્યારે આવી ત્યારે મહારાજશ્રીએ એક વાત કહી કે તમારે બધાએ ભેગા થઈને ભજન કરવું હોય તો ઠાકોરજીનું, આપણે નરનારાયણ દેવનું સુવર્ણ સિંહાસન બનાવીએ, પણ 1 વર્ષ સુધી ભજન કરવાનું છે. 1 વર્ષ સુધી ભક્તો 11 પ્રકારની પ્રવૃત્તિ, સ્વામિનારાયણ મહામંત્ર 51 કરોડ એવી 11 પ્રવૃત્તિ, 5 ધાર્મિક અને 6 સામાજિક, એવા 11 પ્રકારનો સંપૂર્ણ કાર્ય પૂરું થયું. ત્યારે મહારાજશ્રીએ નરનારાયણ દેવ મહામહોત્સવનો સંકલ્પ કઈ જગ્યાએ ઉજવવો, ઘણી બધી જગ્યાઓ સંતોએ જોઈ, ટ્રસ્ટી સાહેબોએ પણ ઘણી બધી જગ્યાએ બતાવી, પણ મારો એક સંકલ્પ હતો કે જે જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણ, ભક્તો ટૂંકમાં જ કહીશ, રામસ્વામીએ કહ્યું છે તે પ્રમાણે, પણ આ શ્રીનગર કહેતા અમદાવાદમાં સુબાનું રાજ ચાલતું હતું. એ સમયે ભક્તો સુબાએ સ્વામિનારાયણ ભગવાને એવું કહેલું કે સ્વામિનારાયણ તમે શ્રીનગરથી બહાર નીકળો, તમારે અમદાવાદમાં આ પ્રવૃત્તિ કરવાની નથી. કેમ કે શંકરભાઈ કીધું ને, એ વખતે શંકરસિંહ વાઘેલાએ કીધું ને ભાઈ કે અમારા પહેલું ચાલતું હતું. એ જમાનામાં પણ ભગવાન સ્વામિનારાયણ વ્યસન મુક્તિ અભિયાન એ સમયે ચલાવતા હતા. આ અભિયાનમાં ભક્તો ઘણા બધાનો વિરોધ હતો, એટલે એ રાજાએ ભગવાન સ્વામિનારાયણને ના પાડી તમે નીકળી જાઓ. એ વખતે ઘણા બધા ભક્તો, એ સમયમાં અમદાવાદ શહેરમાં કોણ સત્સંગી હતા તો અમદાવાદ કહેતા શ્રીનગરના નગર શેઠો હતા ભાઈ, હો, જેવા તેવા નહોતા. એ સમયમાં પણ ભક્તો એ અમદાવાદના શ્રીનગરના નગર શેઠોને ખૂબ દુઃખ લાગ્યું, સંતોને દુઃખ લાગ્યું, અને એ ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા. કોટેશ્વર મહાદેવ મોટેરા, આ મોટેરા ગામના એક હનુમાનજી મહારાજ છે સદાશિવ આશ્રમમાં, હો, મોટેરા હનુમાનજી મહારાજ છે ભક્તો. ત્યાં આવીને ભગવાન સ્વામિનારાયણ બેઠા એ હનુમાનજી મહારાજના ઓટલા ઉપર. દાદા, હવે તમારી જરૂર પડી છે. વન વિચરણ વખતે અમે જંગલમાં હતા, તપસ્વી તરીકે હતા, ત્યારે તમારી સેવા અમે સ્વીકારી શકીએ તેમ નહોતા, પણ હવે તમારી સેવા સ્વીકારવાનું છે. હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે પ્રભુ આજ્ઞા આપો, અને એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું દાદા હવે અમદાવાદ ઉપર ગદા ફેરવો, તમારી ગદા અમદાવાદ ઉપર ફેરવો. એ પ્રસાદીના હનુમાનજી મહારાજે અમદાવાદ ઉપર ગદા ફેરવી. અંગ્રેજોનું રાજ આવ્યું અને સુબાનું રાજ ગયું, અને એ ભગવાન સ્વામિનારાયણને ભક્તો, અંગ્રેજોએ, અધિકારીઓએ સામેથી ભગવાન સ્વામિનારાયણને બોલાયા, અને એ અંગ્રેજોએ ભક્તો આ દુનિયામાં ધાર્મિક કાર્યમાં કરવા માટે, કોઈનું આશ્રમ કે મઠ બાંધવા માટે કોઈએ જગ્યા આપી હોય તો અંગ્રેજોએ અમદાવાદમાં એક જ જગ્યા આપી છે આખા દુનિયામાં, એક જ જગ્યાએ.
અને એવું પ્રસાદીનું કાળુપુર મંદિર જ્યાં ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ફેરવી એવા હનુમાનજી મહારાજ જે ભક્તો મોટેરા ગામ પ્રસાદીનો સત્સંગ ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત 10 વખત મોટેરામાં પધારેલા છે ભગવાન સ્વામિનારાયણ. એ જ આ 10 વખત પધાર્યા એ વખતે ઘણા બધા ભક્તોએ ભગવાન સ્વામિનારાયણની સાથે ભક્તો સત્સંગ કરેલો. એ નિષ્ઠાનો સત્સંગ, ગાદીની સાથે વળગેલો સત્સંગ છેલ્લા 200 વર્ષ સુધી આજે પણ મોટેરાનો સત્સંગ નરનારાયણ દેવ સિવાય એક પણ ઘર મોટેરામાં નથી. મોટેરા ગામમાં હા એક પણ ઘર નહીં. ઘણા બધા 44ની ટીપીમાં આવેલા. આ 44ની ટીપી બાજુમાં છે. 44ની ટીપીમાં બહુ મોટો પ્રસંગ કરેલો. મોટેરાવાળાને સાબરમતીવાળાને ચાંદખેડા વંદન ભેરવી નાખીએ પણ એ ભેરવા એવા નથી. આ મોટેરા ગામે જનૂન રાખ્યું નરનારાયણ દેવનો ભક્તો. નરનારાયણ દેવ સિવાય કોઈ આજે પણ એ ગામમાં કોઈ નથી. એવું સરસ મજાનું ગામ ભગવાનની દયાથી, મહારાશ્રીની દયાથી આજે ભક્તો અબજપતિ થયા બધા. આ જમીનો છે ને 80,000 વાર ને લાખ વાર જમીન આ બધી જગ્યા. તો જે જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણ પધારેલા એવી આ પ્રસાદીની જગ્યા પર બાપજીને બતાવીને બાપજીને કીધું, બાપજી એક વખત નજર નાખો. મારા શ્રીએ ગાડીમાંથી પગ મૂકીને તરત કહ્યું કે પીપી આ જગ્યા પાસ જા. કેમ કે જે ભગવાન સ્વામિનારાયણ પધારેલા હોય એથી અધિક જગ્યા મારે ક્યાંય ના જોઈએ. ભલે 1000 વીઘા જમીન હોય પણ આ પ્રસાદીની જગ્યા છે. જે જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા છે તો આવી પ્રસાદીની જગ્યા ઉપર મોટેરા ગામના સર્વે નાના મોટા ખેડૂત ભક્તો છે. આમ તો કોન્ટ્રાક્ટર વેપારી બધા છે પણ બહુ નાના અને બહુ ભક્તો દાસુના દાસ એવા મોટેરાના ભક્તો છે. ભક્તો એક વખત બાપજીના ચરણોમાં, મોટા બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજ સુધી 200 વર્ષના ઇતિહાસમાં જેવી નરનારાયણ દેવ પ્રત્યે નિષ્ઠા રહી છે, બસ આપની પાસે એક જ વસ્તુ માગું, ત્રણેય બાપજી પાસે અને સંતો પાસે જેવી નિષ્ઠા અમારા વડીલોમાં હતી એવી જ નિષ્ઠા યુવાનોમાં રહે. બસ બીજું કાંઈ જોતું નથી. બસ સત્સંગ રહે અને નિષ્ઠા રહે તો આજના દિવસે સરસ મજાની આ જગ્યા એવા મોટેરા ગામના સર્વે ભક્તો, યજમાન ભક્તો આજના દિવસે સરસ મજાનો લાભ જેમને લીધો છે. શાક ઉત્સવની સરસ મજાની તૈયારી. આવડો મોટો શાક ઉત્સવ ભક્તો 35,000 માણસોનો શાક ઉત્સવ છે. રોટલા સવારથી મોટેરાવાના ભક્તોએ કર્યા. 35,000 માણસોનો શાક ઉત્સવ, કેટલા રોટલા, એ મોટેરાના ભક્તોની આ સેવા છે. બસ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, મહારાજના ચરણોમાં પ્રાર્થના, સર્વે ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી રહે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. આજના પ્રસંગે બોલવા કરતાંય પણ હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાનનું આપણે સૌ જ્યારે આવું ભજન કરીએ છીએ અને આટલો બધો આજ સૌના હૃદયમાં એક ધર્મની કોઈ હેલી લાગી હોય, એ ખરેખર આ ઉત્સવના દર્શનની ઝાંખી કરીને પણ એ મોક્ષધામનો અધિકારી કોઈ પણ માનવી બની શકે. એટલા માટે સૌથી પહેલાં આપણે કોઈ પણને ધન્યવાદ આપવા હોય તો ધર્માચાર્ય તરીકે આપણે સૌને આવું સરસ મજાનું નેતૃત્વ પૂરું પાડીને આવો એક દિવ્ય, એક ભવ્ય જે લાભ આપી રહ્યા છે એવા લાખ વંદન સાથે આપણે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને ધન્યવાદની સાથે વંદનાઓ કરીએ કે એક વ્યક્તિને નહીં પણ લાખો વ્યક્તિઓને પણ એક ધર્મનું આચમન આપીને સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર બનાવવા માટેના આપણને સૌને એક સોનેરી અવસર જ્યારે આપી રહ્યા છે ત્યારે આજ દુનિયામાં સૌને સમય મળે, સંપત્તિ મળે, શક્તિ મળે, પણ આવા સત્કાર્યોની અંદર ભગવાન રાજી થાય, ભક્તો રાજી થાય, સંતો રાજી થાય અને ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ આચાર્ય મહારાજ શ્રી રાજી થાય એવું રૂડું કામ કરવા માટે તમે સૌ ભક્તોએ સમય, શક્તિ અને સંપત્તિનો સદવ્યય કર્યો છે. માટે આપ સૌ ભક્તોને પણ લાખ ધન્યવાદ. પદ મળે, પ્રતિષ્ઠાઓ મળે, પૈસાઓ મળે, પણ આવા કોઈ સત્કાર્યોમાં વાપરવા માટેનો જે આપને મહામૂલ્ય અવસર જે મળ્યો છે, આપણા સૌના સમર્થ એવા નરનારાયણ દેવનો રાજીપાના કૃપાપાત્ર આપ સૌ. અને આજ તો બોલવા કરતાંય પણ હૃદયની અંદર એટલો બધો ભાવ થાય કે ઓહો, આજે સ્વામિનારાયણ ભગવાનનો કોઈ સુવર્ણ યુગ હોય. આપણે સવે ગ્રંથોમાંથી કદાચ ગાથાઓને, કથાઓને સાંભળી હોય, કોઈ ચરિત્રોને કદાચ સાંભળ્યા હોય, પણ આજ મૂર્તિમંત, આજ કોઈ દિવ્ય અને બ્રહ્મ સભાઓ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહેતા કે અમને આ બધું કાંઈ નથી દેખાતું, ઓરડાઓ નથી દેખાતા, ઓસરીઓ નથી દેખાતી, બસ અમને અક્ષરધામ દેખાય છે. આજ સૌને પણ એનો અહેસાસ થાય કે અક્ષરધામની કોઈ દિવ્ય સભા હોય એવો સરસ મજાનો આનંદ આપ સૌ લઈ રહ્યા છો.
એટલા માટે વિશેષ કહેવાનું ન હોય, પણ આજ અહીંના મહંત સ્વામી, અહીંના સૌ સંત વૃંદને પણ અમે લાખ લાખ વંદનાઓ કરીએ કે આવું સરસ નેતૃત્વ પૂરું પાડીને આવું સરસ મજાનું આયોજન કરવા માટેના આપ સૌના જે વિચારો અને એ જ વિચારોને જેમણે સ્વીકારીને પણ આજ સ્વામિનારાયણ ભગવાનનો જય જયનાદ દિગંત સુધી, દુનિયાના વિશ્વના છેડાઓ સુધી આજ ગુંજી ગયો છે. અને એને સૌને આપ એના એક સહભાગી બનીને પણ આ સત્કાર્ય કરવા માટેના આપ સૌને જે તન મન ધનથી યોગ મળ્યો છે, આપનું તન, આપનું ધન અને આપનું મન પણ એની આ ઉત્સવમાં આહુતિ આપીને સત્કાર્ય બહુ દિવ્ય અને ભવ્ય બન્યું છે. એટલે વિશેષ મારે કંઈ કહેવાનું નથી, કારણ કે આ બધો શબ્દોથી અને સમયથી આજે 7 દિવસ સુધી કદાચ આ મોટો યજ્ઞ ચાલવાનો છે. અનેક સંતો, આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ, મોટા મહારાજ શ્રી પણ આશીર્વાદ આપવાના છે. પણ સમયને શબ્દોથી આ ઉત્સવની કોઈ વાતને હું તમે ક્યારેય ન માપી શકીએ. એટલા માટે એટલા જ શબ્દો સાથે સૌને વંદનાઓ કરીને જેમણે આમાં કંઈક પણ ભગવત માટે એમનો સદવ્યય કર્યો છે, સૌનું ભગવાન શ્રેય કરે, મંગળ કરે. નિજાત્માન બ્રહ્મરૂપમ દેહત્રયમ વિલક્ષણમ વિભાવે તેન કર્તવ્યમ ભક્તિ કૃષ્ણ સર્વદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય લાલજી મહારાજશ્રી, પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, નરનારાયણ દેવ દેશના ઘરેણારૂપ મહાન વક્તા એવા ઘનશ્યામ સ્વામી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી, ભુજ મંદિરના મહંત સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો અને આ ઉત્સવના મુખ્ય યજમાનશ્રી, દાતાશ્રીઓ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. આ નરનારાયણ દેવ મહોત્સવ એનું વર્ણન કદાચ નારદ, સંકાદિક કે સહસ્ત્ર મુખે શેષ નારાયણ પણ ન કરી શકે એવું ભવ્યતાય ભવ્ય આ નરનારાયણ દેવ મહોત્સવ. એનું ગોપીઓ એમ કે કૃષ્ણનું સર્વ મધુર છે, એમ આ નરનારાયણ દેવ મહોત્સવનો છેક દ્વારથી લઈ નરનારાયણ દેવનું સુવર્ણ સિંહાસન, નરનારાયણ દેવના જીર્ણોદ્ધાર જે પ્રસાદીના મંદિરનો એ અતિ મધુર અને અંતમાં જો એ યાદ આવી જાય એ સુવર્ણ સિંહાસનમાં બિરાજતા નરનારાયણ દેવ, એ આ અક્ષરધામ તુલ્ય સભા મંડપ, એની અંદર બિરાજતા ધર્મકુળ, એ ધર્મકુળના પણ અંત સમયે આપણને લાલ પાગ યાદ આવી જાય ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય ને, ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે એવા ભવ્યથી ભવ્ય આ નરનારાયણ દેવ મહોત્સવ. એ મહોત્સવની અંદર જે ભક્તોએ સેવા કરી છે, મહારાજ કહેતા કે અમે જો ધારીએ ને તો આખા ભૂમંડળમાં સુવર્ણના મંદિરો કરીએ, પણ એક વ્યક્તિથી કે એક સુવર્ણ મંદિરો કરવાથી જીવનું કલ્યાણ નથી, પણ એક વ્યક્તિ પોતાની શક્તિ, પોતાનું શ્રમદાન કે પોતાનું શ્રમ યોગદાન આપે ત્યારે એને પરમાત્માને એક એટ્રેક્શન થાય કે આ મારું મંદિર છે, આ મંદિરની અંદર મેં સેવા કરી છે, આ મંદિરમાં ભગવાનને પુષ્પની માળા પહેરાવું, આ ભગવાન મારા છે, એ મારાપણું થાય. એમ મહારાજે એ મંદિરો આનંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે વૈષ્ણવાનંદ સ્વામી એ સંતોને મોકલીને દાખલો કરાવી અને આજે એ મોક્ષના સદાવ્રતોને ખુલ્લા મૂક્યા. અને એમાંનું સર્વ વિશ્વમાં પ્રથમ મંદિર એ અમદાવાદ નરનારાયણ દેવ એને બાથમાં પધરાવ્યા છે. અને એ નરનારાયણ દેવ કેવળ તપ કરે છે અને તપસ્વી રૂપે પણ આજે કોઈને સંસારમાં માટીની ખોટ હોય પણ નરનારાયણ દેવને એક ટોહલીમાં એક ઘૂંટા જેટલું જો દૂધ
પાય ને તોય ભગવાન એને દીકરા આપે છે. આવા તો અસંખ્ય એ નરનારાયણ દેવની કૃપા એ ભક્તો ઉપર છે. જે લીલા દિવ્ય શાકોત્સવની ભગવાન શ્રી હરિએ લોયામાં કરી હતી એ જ લીલાની પ્રતિકૃતિ આપણે એમની કોપી નથી કરતા, પણ લીલાને યાદ કરી અને એનો પ્રસાદ પ્રાપ્ત કરીએ છીએ. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું શાકોત્સવ દ્વાદશ મણ એકાક્ષર તો
સદગુરુ સ્વામી. હરિનામ જપુનામ હરિનામ. બેટા ગોપાલ, નહીં સુધરે આ રાજા, ક્યારેય નહીં સુધરે. અરે બેટા ગોપાલ, આ એના બા ગુજરી ગયા પછી સાવ બગડી ગયો છે. જય સ્વામિનારાયણ બાપુજી. અરે જય સ્વામિનારાયણ બેટા, જય સ્વામિનારાયણ. ગોપાલ, હું મંદિરે જાઉં છું, અને સાંભળ, આ રાજાને ઉઠાડજે ને કહેજે ખાલી પૈસા કમાવા ને કુંભકર્ણની જેમ સૂતા રહેવું આ ઘરના સંસ્કાર નથી. હરિનામ જપુનામ હરિનામ. બેટા ગોપાલ, નહીં સુધરે આ રાજા, ક્યારેય નહીં સુધરે. અરે બેટા ગોપાલ, આ એના બા ગુજરી ગયા પછી સાવ બગડી ગયો છે. જય સ્વામિનારાયણ બાપુજી. અરે જય સ્વામિનારાયણ બેટા, જય સ્વામિનારાયણ. ગોપાલ, હું મંદિરે જાઉં છું, અને સાંભળ, આ રાજાને ઉઠાડજે ને કહેજે ખાલી પૈસા કમાવા ને કુંભકર્ણની જેમ સૂતા રહેવું આ ઘરના સંસ્કાર નથી. તો અમારે ક્યારે આવવાનું કહેશો? ગમે ત્યારે આવો, મોસ્ટ વેલકમ, તમારું જ ઘર છે. સાંભળ, રાજાના લગ્નમાં મંત્ર તારે જ બોલવાના છે. બ્રાહ્મણ છે ને તું? સરખા મંત્ર બોલજે, બાકી લગ્ન પછી આમના જીવનમાં કઈ ઊંધું ચત્તું થયું તો આ તારી સગી નહીં થાય. તો વડીલ, આપણને આ સંબંધ મંજૂર છે. લો ત્યારે બધાને જય માતાજી. વાહ રાજા વાહ, બહુ સારા સસરા શોધ્યા છે તે. રાજા, એક જુગારે મહાભારતને જન્મ આપ્યો, અને આ તારો સસરો બીજું મહાભારત ઊભું ના કરે તો મને કહેજે. રાજા, તારી પાસે સમય છે, બાપુજીની વાત તને સમજાતી નથી? નહીં સમજાય ગોપાલ, નહીં સમજાય. પથ્થરને પાણી ને રાજાને વાણી આજે અસર નહીં કરે. બાપુજી, મારા થનાર સસરામાં ગુણ નથી, પણ દીકરીમાં તો હશે ને. આપણે થોડી સસરા સાથે પરણવું છે. હે ભગવાન, સાવ ઘેલો થઈ ગયો છે. वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सहजानन्द स्वामी सर्वान्निजाश्रितान् नानादेशस्थितान् शिक्षापत्रिं वृत्तालयस्थितः भ्रात्रो रामप्रतापेच्छा रामयोर्धर्मजन्मनोः यावयोध्या प्रसादाख्य रघुवीराभिधौ सुतौ स्वधर्मरक्षिकामेतैः सर्वैर्वाच्याः सदाशिषः श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः। હાશ, આવું ઠંડુ અને અમૃત જેવું મીઠું પાણી પીને કાળજામાં ઠાડક થઈ. તમે આ સારી સેવા કરો છો. તરસ્યાની તરસ છીપાવવાથી ઘણું પુણ્ય મળે છે. ધર્મનો ધર્મ અને સેવાની સેવા, અને તેમાંય વળી તમે તો
સરસ મજાના કીર્તનો ગાઓ છો, નવરાશના સમયનો સદુપયોગ કરો છો અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરો. આ તો આપણા સંપ્રદાયના સંતો કહે છે કે મહારાજે લોકોની સેવા કરવાનું કહ્યું છે. તેથી સાધુના વચને મને પ્રેરણા થઈ અને મેં પરબ માંડી. સંતોએ તો આ ગામનો બેડો પાર કરી દીધો છે. ખરી વાત છે બાપા. આપણું ગોલીડા ગામ તો હવે સહજાનંદ સ્વામીનું ગામ કહેવાય છે. આપણા ગામમાં કેટલા બધા સત્સંગીઓ છે અને બધા કેવા સુખિયા છે. હે, સંતોનો કેટલો આદર કરે છે, પણ પેલો જીવો કોણ જાણે કેમ પણ સુધરતો જ નથી. આડોડાઈ કર્યા જ કરે. બધા કેટલું સમજાવે છે તોય સંતોની વાતને સમજતો જ નથી. જીવો તો સંતો વિશે પણ ગમે તેમ બોલતો હોય છે, સંતોને પગે પણ નથી લાગતો. બોલો, હંમેશા ખરાબ કામો જ કરતો હોય. ધર્મ, નિયમ અને સદાચાર આવું તો કઈ પાળતો જ નથી. બધું હરામનું જ ખપે છે. નીતિ જેવી કોઈ ચીજ જ નથી તેનામાં. બોલો, પાપના પોટલા ભરતો જાય છે. સત્સંગીના ગામમાં કુસંગી સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છે. જેવા સદાચાર હોય તેવા કર્મ લોકો કરે, અને જેવા કર્મ કરીએ તેવા ફળ મળે. એ જીવો તો ઘણા દિવસોથી બીમાર છે અને રીબાય છે. બીમાર તો ઘણા દિવસથી છે, પણ આજે એની હાલત બહુ ખરાબ છે. આજે બચ્ચે એવું લાગતું નથી. બિચારો બીમારીથી છૂટશે, પણ એને આખી જિંદગી એવા કુકર્મો કર્યા છે કે મૃત્યુ પછી તેની જગ્યા નરકમાં જ હોય. પણ એટલો ભાગ્યશાળી છે કે તેના છેલ્લા શ્વાસ સહજાનંદના ગામમાં લે છે. અને સહજાનંદ સ્વામીનો પ્રતાપ એવો છે કે આ ગામમાં જેનું મરણ થાય તેને અક્ષરધામ જ મળે. એ જ તો શ્રીજી મહારાજની અપરંપાર કરુણા છે. જીવ માત્ર મહારાજને વાલા છે. જે જીવ તેમને સાચા મનથી સંભાળે તેની તેઓ કાયમ સંભાળ રાખે. જીવાએ ક્યારેય શ્રીજી મહારાજને સંભાળ્યા નથી, એટલે એને નરકમાં જ જવું પડશે. શ્રીજી મહારાજ તો સર્વે જીવોને કર્મનું ફળ આપનારા છે. એ તો કર્મફળ. आगे रेंज में देखो 1 2 3 છોકરાની વચ્ચેથી હજુ તો આગળ કેટલા દાવ. બાળકોની એકાગ્રતા જોવાની છે. આજ બાળકો અમારે સડકથી રીંગમાંથી નીકળે છે, પણ અહીંયા થોડીક સ્ટેજ ને એને વ્યવસ્થાને કારણે અમે રીંગોને સળગાવી નથી શક્યા. તાળીઓથી વધાવજો બાળકોને. વાહ રે વાહ.
करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना में यार पीछे कितना भी कोई खींचे टस है नामस है जी जिद है तो जिद है जी किसना यूं ही पत्थर है कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया સરસ વાહ રે વાહ નેક્સ્ટ ઓહો વાહ રે વાહ નેક્સ્ટ ડોકમાં દોડું વચ્ચે નજર કરો વચ્ચે નેક્સ્ટ એક હાથ ઉપર આપણા કાંડે કદાચ આટલો વજન વાંધો તો આપણે ના રહી શકીએ વાહ રે વાહ નેક્સ્ટ રિલેક્સ સ્વામી મ્યુઝિક બંધ કરશો लार गैया बन फिरे बलदेव भैया संग लैया ब्रज कन्हैया बीच रे बलि जात मैया नृत्य करैया कहत थैया फरी फरी जय रमन राधा मित्र माधा हरन बाधा श्री हरि रजिरे हरन बाधा श्री हरि रजिरे हरन बाधा श्री हरि સાધવા
કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. માઇક ટેસ્ટિંગ માટે જ બોલતો હતો. હાજી, તો મિત્રો, જેમ દરેક ગુજરાતી નાટકમાં નાટકની શરૂઆત થાય એ પહેલા અનાઉન્સમેન્ટ થાય છે, તો એ રીતે હું આજે અનાઉન્સમેન્ટ કરીશ. અનાઉન્સમેન્ટ નંબર 1, આપના મોબાઈલ ઓફ કરી દેવા અથવા તો સાયલેન્ટ મોડ પર મૂકી દેવા વિનંતી. કોનો વાગ્યો? કોનો વાગ્યો? મારો? સોરી, મારો જ હતો. વેરી સોરી. હા, અનાઉન્સમેન્ટ નંબર 2, આપ જો આપની સાથે કોઈ નાનું બાળક લાવ્યા હો અને તે ચાલુ નાટકે રડે અથવા તો અવાજ કરે તો એને તરત જ ઓડિટોરિયમમાંથી બહાર લઈ જવા વિનંતી. સોરી, અમારું જ છે. આઈ મીન અમારામાંથી જ કોઈકનું છે. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. ઈ ભલે. પાછું ઈ કોઈ દી નહીં બોલવું. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણું ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો. જાઓ. ઈ જાઉં છું. પાછું ઈ કોઈ દી નહીં બોલું. હા. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું કે છે? થોડીક વાર માટે આપો ને. લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? અરે થયું શું ને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હા, તને તો ખબર છે ને મારી પાસે નથી. મારે ક્યાંથી મંગાવવાની? તો તું પાડોશી શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે.